નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે ચર્ચા કરતા હતા. એમાં સેક્શન 35 જે છે એ એકાઉન્ટ્સ અને રેકોર્ડ જે છે એ મેન્ટેન કરવાની વાત આની અંદર છે. તો આમાં જે છે એ સૌથી પહેલાં તો શું જોવાનું, તો કે ભાઈ ટર્નઓવર તમારું 20 લાખ કરતાં વધારે હોય આખા વર્ષમાં, બરાબર, તો તમારે રજિસ્ટર્ડ પર્સન સૌથી પહેલાં તો થવાનું. અને રજિસ્ટર્ડ પર્સન થઈ ગયા પછી જે છે એ તમારા આખા વર્ષના રેકોર્ડ જે છે એ ઓડિટેડ રાખવાના. એટલે ઓડિટેડ રાખવાના એટલે એ આખા વર્ષનું સર્વેયું જે છે એ તમારે સીએ પાસેથી અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ પાસેથી જે છે એ સર્ટિફિકેટ લઈને રાખવાનું. હવે આમાં જે જગ્યાએ તમે ધંધો કરો છો એ બધા ચોપડા, બધું આખું સાહિત્ય જે છે એ ધંધાના સ્થળે રાખવાનું. હવે આમાં સૌથી અગત્યની વસ્તુ કઈ હોય, તો કે સૌથી પહેલાં તો સ્ટોક રજિસ્ટર. કારણ કે ધંધામાં જે છે એ માલની ખરીદી વેચાણ થતી હોય, તો આ વસ્તુમાં સ્ટોક રિપોર્ટ જે છે એ બહુ મહત્ત્વની વાત છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે સ્ટોકના જે બે મેથડ વર્ષોથી ચાલી આવે, તો એમાં તમે કઈ મેથડ મુજબ જે છે એ તમે તમારો ધંધો હલાવો છો એ એમાં મેન્શન કરવાનું. પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી અવેલેબલ થઈ જોવાનું. આખા વર્ષમાં આપણને કેટલી વાર જે છે એ ખોટ કોઈ એવી રીતે કહી છે કે જે ભૂલ આપણે કરી જ નથી, તો આ વસ્તુની ખબર તો આપણને પહેલાં આવી જોઈએ. કારણ કે આમાં આ વસ્તુ પાસથી આપણે રિફંડ લેવાનું હોય. ઇનપુટ ટેક્સનું ક્રેડિટ જે છે એ એવી રીતે વસ્તુ છે કે એ તમારી ટોટલ ટેક્સની લાયબિલિટીમાંથી એ તમારી જવાબદારી જો એટલું બેલેન્સ પડ્યું હોય તો એ એટલી ઓછી થાય. તો આ વસ્તુ તો પહેલાં ખબર હોવી જોઈએ કે આ આખા વર્ષમાં જે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણી પાસે એટલી છે. જો એ ખબર ન હોય તો એનો મતલબ સીધો એવો થયો કે આ વસ્તુમાં જ્યારે બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ આવે ટેક્સ બાબતના, જીએસટીના, તો આમાં ઇનપુટ ટેક્સ રેટનો બેલેન્સ આપણી પાસે ન હોય અથવા તો એનો કોઈ પ્રોપર રેકોર્ડ ન હોય, તો આમાં જે છે એ આમાં સીધું અપીલનું પ્રોવિઝન છે, આમાં બીજા કોઈ પ્રોવિઝન છે નહીં. એટલે જો રેકોર્ડ પ્રોપર મેન્ટેન ન થયા હોય તો તમારે લિટિગેશન જે છે એ ફેસ કરવાની તૈયારી રાખવી પડે. પછી બીજી અગત્યની વસ્તુ કેવી છે કે જો કોઈ વ્યક્તિએ આ બધી વસ્તુ પ્રોપરલી મેન્ટેન રાખી હોય તો એનો ફાયદો શું થાય, તો કે પછી જો કોઈ ફર્ધર સ્ટેટમેન્ટ કે એવું કાંઈ લેવાનું થાય કોઈ લિટિગેશનમાં એસએસસીનું, તો એની પાસે જે છે એના જજમેન્ટ એની તરફેણમાં, એસએસસીની તરફેણમાં એ જજમેન્ટ આવવાનો ચાન્સ જે છે ને એ 90% વધી જાય. કારણ કે એની પાસે એના તમામ રેકોર્ડ છે ને એ અપ ટુ ડેટ હોય. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.